તુલા રાશિના લોકો ધ્યાનથી સાંભળો, કારણ કે આ બે લોકો તમારા ઘરના વિનાશનું મુખ્ય કારણ છે. આ બે લોકો તમારા જીવનનો અંત લાવવાનું કાવતરું ઘડવામાં વ્યસ્ત છે. તમારું નસીબ, પૈસા, ઘર, પરિવાર બધું જ બંધાયેલું છે. મિત્રો, આજે હું તમને એવી વાત કહેવા જઈ રહ્યો છું જે તમે કદાચ પહેલા ક્યારે કોઈ પાસેથી સાંભળી નહીં હોય. આ કોઈ સામાન્ય વાતચીત નથી. આ સત્ય તમારા આત્માને હચમચાવી નાખશે. તમારું હૃદય વધુ ઝડપથી ધબકશે અને તમારી આંખો સમક્ષ વધુ સ્પષ્ટ થઈ જશે. વર્ષોથી તમારા જીવનમાં જે અંધકાર છવાયેલો છે, આજે તે અંધકારને દૂર કરવાનો સમય છે. હું જે કહેવા જઈ રહ્યો છું તે તમારા આત્માને હચમચાવી નાખશે. તમારું હૃદય હચમચી જશે અને જ્યારે સત્ય પ્રગટ થશે ત્યારે તમારી આંખો કદાચ આંસુઓથી ભરાઈ જશે. કારણ કે તમે જે દુઃખ સહન કર્યું છે, જે અવરોધોનો સામનો કર્યો છે, જે કારણ વગર નુકસાન થયું છે, જે સપના અધૂરા રહ્યા છે, જે મહેનત બરબાદ થઈ ગઈ છે, જે રાતો તમે રડવામાં વિતાવી છે, તે એક નહીં પણ બે લોકો છે. એક સ્ત્રી અને એક પુરુષ. આ બે તમારી એટલા નજીક છે કે તમે કલ્પના પણ કરી શકતા નથી. તેઓ તમારા જીવનના અંતનું કાવતરું ઘડવામાં વ્યસ્ત છે. તેમની આંખોમાં ફક્ત ઈર્ષ્યા છે, ફક્ત ઈર્ષ્યા છે અને ફક્ત તમને નીચે ઉતારવાની ઝંખના છે. તેઓ તમારા પ્રત્યેના તેમના દ્વેષથી એટલા આંધળા થઈ ગયા છે કે તેઓ તમારા વિનાશ સિવાય બીજું કંઈ જોતા નથી. અને સૌથી ખતરનાક વાત એ છે કે તેઓ તમને એટલા મીઠા, એટલા પ્રેમાળ લાગે છે કે તમે ધ્યાન પણ આપ્યું નથી. ધ્યાનથી સાંભળો, ધ્યાનથી સમજો, કારણ કે આજે હું તમને તેમના સાચા રંગો જાહેર કરીશ. તેમના ચહેરા, તેમની યુક્તિઓ, તેમના દુષ્ટ ઇરાદા બધું જ ખુલ્લું પડી જશે. આજે તેમના નાળિયેર તૂટી જશે. આજે તેમના રહસ્યો ખુલ્લા પડશે. આજે તેઓએ વર્ષોથી તમારાથી જે સત્ય છુપાવ્યું છે તે જાહેર થશે. આ વિડીયોને અંત સુધી જુઓ. તેને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો, કારણ કે જે સત્ય બહાર આવવાનું છે તે ધીમે ધીમે સ્તર પ્રગટ થશે. અને જો તમે અધવચ્ચે જ છોડી દો છો તો જે વિનાશ આવી રહ્યો છે તેમાંથી બચવું અશક્ય બનશે. આજના વિડીયોને અધૂરો છોડી દેવો તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. નોંધ લો, જે કોઈ આજે આ વિડીયોને સંપૂર્ણ રીતે નહીં જુએ તે વર્ષો સુધી પોતાની ભૂલનો પસ્તાવો કરશે. આ તમારી છેલ્લી તક છે. સાવચેત રહો. આ ફક્ત એક વિડીયો નથી. આ તમારા ભાગ્યને ખોલવાની ચાવી છે. આ તે તાળું છે જે વર્ષોથી બંધ છે અને તે ચાવી જે આજે તમને પહેલી વાર પ્રગટ થવાની છે. તો મારી સાથે રહો. એક પણ ક્ષણ બગાડો નહીં. તુલા રાશિના લોકો, શુક્ર તમારા શાસક ગ્રહ પર શાસન કરે છે. શુક્ર સુંદરતા, પ્રેમ, સંવાદિતા, સંબંધો, સંપત્તિ અને સમૃદ્ધિનો દેવ છે. તમે સ્વાભાવિક રીતે ન્યાયી છો. તમે સંતુલન શોધો છો. તમે અન્ય લોકો સાથે ન્યાયી વર્તન કરો છો. તમે કોઈને નાખુશ જોઈ શકતા નથી. આ તમારી સૌથી મોટી શક્તિ છે. પરંતુ આ જ શક્તિ આ બે દુશ્મનોની નજરમાં તમારી સૌથી મોટી નબળાઈ બની ગઈ છે. કારણ કે તમે સંતુલન જાળવવામાં એટલા વ્યસ્ત છો કે તમને છરા મારવાનો પ્રયાસ કરી રહેલા હાથ દેખાતા નથી. તમે દરેકને ખુશ રાખવામાં એટલા કેન્દ્રિત છો કે તમને તે લોકો પર પણ ધ્યાન નથી મળતું જેઓ તમારી ખુશી ચોરી રહ્યા છે. અને આ જ લોકોએ આનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે. તેઓએ તમારી સાદગીને મૂર્ખતા સમજી. તેઓએ તમારા ન્યાયને ઉદારતા અને તમારા પ્રેમને પોતાની ચાલાકીના હથિયાર તરીકે સમજી. તે શર્મજનક છે. તે તમને રડવાનું મન કરાવે છે, ખરું ને? પણ આ વાસ્તવિકતા છે અને તમારે તેનાથી દૂર રહેવું જોઈએ નહીં.
શું તમારા હાથમાં રહેલા પૈસા કોઈ દેખીતા કારણ વગર ગાયબ થઈ જાય છે? શું પ્રગતિનો દરેક પ્રયાસ કોઈ અદૃશ્ય દિવાલ સાથે અથડાય છે? શું ક્યારે એવું લાગ્યું છે કે તમે ગમે તેટલી મહેનત કરો તે બધું વ્યર્થ છે? શું તમારા પરિવારમાં સતત દુઃખ, સંઘર્ષ અને ઝઘડા રહે છે? શું તમે રાત્રે ઊંઘી શકતા નથી? વિચિત્ર સપના તમને સતાવે છે? મન અશાંત છે? આત્માને શાંતિ મળતી નથી? શું બીમારીઓ અને ખર્ચાઓ વધી રહ્યા છે? શું દુષ્ટ નજર એવી છે કે તમે જે કંઈ બનાવો છો તે બધું બરબાદ થઈ જાય છે? તુલા રાશિના લોકો, જો તમે આમાંથી એકનો પણ જવાબ આમાં આપો છો તો તે કોઈ સંયોગ નથી. આ એક ઇરાદાપૂર્વકનું ઘૃણાસ્પદ કાવતરું છે. આ એક જાદુગરીની જાળ છે જે તમારા નજીકના લોકો દ્વારા તમારી સામે બનાવેલી છે. અને જે બે વ્યક્તિઓએ આ જાળ બનાવી છે તેઓ આજે હું અહીં ચર્ચા કરવા માટે છું. પરંતુ તેમના નામ અને ઓળખ તરત જ જાહેર થશે નહીં. ધીરજ રાખો. પહેલા, આ બધું કેમ અને કેવી રીતે થઈ રહ્યું છે તે સમજવું મહત્વપૂર્ણ છે. નહીંતર તેમના નામ જાણ્યા પછી પણ તમે તમારી જાતને બચાવી શકશો નહીં. તો ધ્યાનથી સાંભળો મિત્રો. હમણાં જ સાચા હૃદયથી કોમેન્ટમાં 3 વાર જયદેવ લખો. શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે અને કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, કારણ કે જે માહિતી આપવાની છે તે લાખોમાં એક છે. આ જ્ઞાન તમને આ બે દુશ્મનોએ તમારા પર મોકલેલી મોટી આફતથી બચાવશે. તો વાત એ છે કે આજે સવારે જ્યારે હું ગુરુજી સમક્ષ ધ્યાનમાં બેઠો હતો ત્યારે મારી સામે બે ચહેરા દેખાયા. તેમના નામ સાંભળીને બાબા પણ સ્તબ્ધ થઈ ગયા. કારણ કે આ એ જ લોકો છે જેમના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હતો, જેમના માટે તમે તમારો જીવ પણ જોખમમાં મૂક્યો હતો, જેમના માટે તમે ખુશીથી બલિદાન આપ્યું હતું, સમય, પૈસા, મિલકત અને તમારા પોતાના આરામ આપ્યા હતા. અને આ બંને તમને અને તમારા આખા પરિવારને બરબાદ કરવા માંગે છે. તેઓ તમારા બાળકોનું ભવિષ્ય બગાડવા માંગે છે. તેઓ તમારા ઘરની ખુશી છીનવી લેવા માંગે છે. તેઓ સંબંધોને ઝેર આપવા માંગે છે. આ સાંભળીને તમને રડવું આવે છે. પણ ચૂપ રહેવું એ વધુ ખતરનાક છે. જો હું આજે તમને આ નહીં કહું તો આ બે તમને જીવતા ગળી જશે. તેથી તુલા રાશિના લોકો, વિડીયોથી દૂર ન રહો. નામ જાહેર કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો સમજી લો. નહીંતર નામ જાણ્યા પછી પણ તમે છટકી શકશો નહીં. તમારા પર જે મોટું સંકટ આવી રહ્યું છે તે અચાનક ફાટી નીકળ્યું નથી. તે ધીમે ધીમે તમારા જીવનમાં વર્ષોથી ઘૂસી ગયું. તે તમારા મૂળને કોરી ખાધું. તે તમારા પાયામાં ખોદ્યું અને તમને તેનો ખ્યાલ પણ ન આવ્યો. મિત્રો, આ ગંભીર સંકટ તોફાનની જેમ અચાનક આવ્યું નથી. તે કીડીઓની જેમ આવ્યું. તે ધીમે ધીમે અંદર ઘૂસી ગયું અને એક દિવસ જ્યારે તમને ખબર પડી ત્યારે આખું લીમડું કોરું થઈ ગયું. આ બંને તમને મારવા માટે તમારી પીઠ પાછળ ભયંકર કૃત્યો કર્યા છે. તેઓ રાત્રિના અંધારામાં તમારા દરવાજા પર ચોરીઓથી ચઢી જશે, તાંત્રિક વિધિઓ કરશે અને પછી ચાલ્યા જશે. તેઓ તમારું પૂતળું બનાવશે અને તેના પર ઘાતક મંત્રોચ્ચાર કરશે. તેઓ તમારો ફોટો સ્મશાન ગૃહમાં લઈ જશે અને તમને વિધિ કરાવશે. આ બધું સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. પણ આ વાસ્તવિકતા છે. આ નકારાત્મક શક્તિઓ છે જે તમારા જીવનમાં તબાહી મચાવી રહી છે. સૌથી ખતરનાક અને કપટી વાત એ છે કે આ લોકો આ બધા ગંદા કામ કરતી વખતે તમારા શુભચિંતક હોવાનો ડોળ કરે છે. તેઓ એટલા મીઠાશથી બોલે છે અને એટલું નકલી સ્મિત બતાવે છે કે તમને લાગે છે કે તેઓ તમારા સૌથી
નજીકના વ્યક્તિ છે. તેઓ તમારા સૌથી મોટા શુભચિંતક છે. તેઓ તમારા સાચા સાથી છે. તેઓ મને સમજે છે અને ત્યાં જ તમે હારી જાઓ છો. કારણ કે જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે, જ્યારે તમને સલાહની જરૂર હોય છે, જ્યારે તમને ખબર નથી હોતી કે શું કરવું, ત્યારે તમે તેમની પાસે પાછા જાઓ છો. તેઓ તમને ગેરમાર્ગે દોરે છે. તેઓ તમને ગેરમાર્ગે દોરે છે. તેઓ તમારા મનને બાંધે છે. તેઓ તમારા મનમાં સંઘર્ષ પેદા કરે છે. તેઓ તમારી વિચારશક્તિને નબળી પાડે છે. અને જ્યારે તમે નબળા હો છો, ત્યારે તેઓ મજબૂત બને છે. તેથી જ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌથી મહત્વપૂર્ણ તે જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. તમારા જીવનમાં આ બે ચહેરા કોણ છે? મિત્રો, લખતા રહો અને પસંદ કરતા રહો. જય માં લક્ષ્મી. કારણ કે આગળ જે છે તે વધુ ભયાનક, વધુ ઊંડા, વધુ ભયાનક છે. આ ફક્ત શરૂઆત છે. સત્ય ખૂબ કડવું છે. તેઓ એટલા કષ્ટદાયક છે કે જ્યાં સુધી આ બંને તમારા જીવનમાં રહેશે, ત્યાં સુધી તમારું જીવન નરક કરતાં પણ ખરાબ રહેશે. તુલા રાશિના લોકો, શુક્ર અને શનિનો હાલમાં બનેલો સંયોગ તમારા જીવનને બે દિશામાં ખેંચી રહ્યો છે. એક બાજુ ઉજ્જવળ ભવિષ્ય, નવી ઊંચાઈઓ, તમે વર્ષોથી આટલી મહેનત કરી છે તે સ્વપ્ન છે. અને બીજી બાજુ બે છુપાયેલા દેશદ્રોહી છે જે આ ચમકતા ભાગ્યને અંધકારમાં ધકેલી દેવા માંગે છે. આ ખેંચાણ એટલું તીવ્ર, એટલું ઘાતક છે કે તમને કંઈક ખોટું લાગે છે. કંઈક તમને પાછળ રાખી રહ્યું છે. કંઈક તમને વારંવાર પાછળ ખેંચી રહ્યું છે. આ લાગણી વાસ્તવિક છે. તે તમારી નબળાઈ નથી. તે દુશ્મનોના તાંત્રિક બંધનનો પ્રભાવ છે. જો તમે તેમને હમણાં ઓળખશો નહીં તો તમે જે દુઃખ અનુભવી રહ્યા છો તે તમારા કરતાં ઘણું ખરાબ હશે. કારણ કે આ બંને રાહુ અને કેતુ કરતાં પણ વધુ ખતરનાક છે. તેમનો પ્રભાવ એટલો ઊંડો છે, સાડે સતી કરતાં પણ વધુ ઘાતક છે. એટલો બદલો લેનારો છે કે તેઓ તમારા જીવનને નરકમાં ફેરવી દેશે. અને સાંભળો, હું તમને ડરાવવા માટે આ કહી રહ્યો નથી. હું તમને ચેતવણી આપવા આવ્યો છું. ચેતવણી આપવા આવ્યો છું. કારણ કે ફક્ત જાગતા લોકો જ બચે છે અને જે ઊંઘતા રહે છે તેઓ એક દિવસ એટલા ઊંડા ડૂબી જાય છે કે બહાર નીકળવું અશક્ય બની જાય છે. તમારા જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ, અવરોધો અને અચાનક થયેલા નુકસાન પાછળ આ બે ચહેરા ઊભા રહે છે. આ લખો. તમારી આંખો સમક્ષ લખો, કારણ કે આ તમારા ભાગ્યનું સૌથી મોટું સત્ય છે. આનાથી મોટું કોઈ સત્ય નથી. હવે તેના વિશે વિચારો. શું તમારી સાથે પણ આવું બન્યું છે? જ્યારે પણ તમે થોડી ખુશી, થોડી પ્રગતિનો અનુભવ કર્યો, ત્યારે કેટલાક લોકોની આંખો લાલ થઈ ગઈ. તેઓ અંદરથી બળી ગયા, તમારી સફળતા પર ગુસ્સાથી પાગલ થઈ ગયા. અને પછી આ બંને સાથે મળીને તેમની બધી શક્તિથી તમારી પાછળ પડ્યા. ક્યારેક તેઓ મેલી વિદ્યાથી તમારા પર હુમલો કરે છે. ક્યારેક તેઓ કાળા જાદુનો ઉપયોગ કરે છે. ક્યારેક તેઓ તમને ખોટા રસ્તે ધકેલી દે છે. તેઓ નજીક આવતી લક્ષ્મીને દૂર કરે છે. તેઓ તમારા હાથમાંથી સંપત્તિ છીનવી લે છે. અને તમે વિચારતા રહો છો કે તે દુર્ભાગ્ય છે. ના મિત્રો, તે નસીબ નથી, તે દુશ્મન છે. આ તફાવત સમજો. આ ભેદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભાગ્યને દોષ ન આપો. તમારા ગુપ્ત દુશ્મનોને ઓળખો. તુલા રાશિના લોકો, આ ફરતા લોકો સાપ કરતાં વધુ ઝેરી છે. સાપ દેખાય છે, ગરુડ દેખાય છે, પણ બંને છુપાયેલા છે. તેમનું ઝેર ગુપ્ત રીતે ફેલાય છે.
નક્કી કરો કે આ દુશ્મનાવટ તમારા જીવનને અસર કરી રહી છે કે નહીં. કારણ કે જો તમે આ સંકેતો જોઈ રહ્યા છો તો સમજો કે તાંત્રિક બંધન સ્થાપિત છે અને તેને તોડવું હિતાવહ છે. પ્રથમ સંકેત ધ્યાનમાં લો. જ્યારે પણ તમે કંઈક નવું શરૂ કરો છો ત્યારે શરૂઆત સારી લાગે છે. તમારા હૃદયમાં આશા જાગે છે. એવું લાગે છે કે આ વખતે કંઈક થશે. હૃદય ઉત્સાહથી ભરાઈ જાય છે અને તમારા હાથમાં શક્તિ આવે છે. પરંતુ મધ્યમાં બધું ખોટું થઈ જાય છે. મહેનત વ્યર્થ જાય છે. બધી આશાઓ ચકનાચૂર થઈ જાય છે. જે બનવાનું શરૂ થયું હતું તે તૂટી જાય છે. જે આવવાનું શરૂ થયું હતું તે અટકી જાય છે. શું આ થઈ રહ્યું છે? શું આ તમારી સાથે વારંવાર થાય છે? જો એમ હોય તો આ તાંત્રિક બંધનનો સૌથી સ્પષ્ટ, સૌથી ચોક્કસ સંકેત છે. આ કોઈ સંયોગ નથી. જ્યારે તુલા રાશિનો અધિપતિ શુક્ર તાંત્રિક બંધનના પ્રભાવ હેઠળ હોય છે ત્યારે આ પહેલી અસર છે. તે શરૂ થાય છે અને અંત પહેલા બધું સમાપ્ત થઈ જાય છે. આ તે બે દુશ્મનોનું કાર્ય છે. બીજી નિશાની સાંભળો. ઘરમાં સતત ઝઘડા અને ઝઘડા થાય છે. શાંતિ જતી રહે છે. પરિવારના સભ્યો સતત એકબીજા સાથે મતભેદમાં રહે છે. નાની નાની બાબતો પર મોટા ઝઘડા થાય છે. જે ઘર એક સમયે હાસ્ય અને ગુંજારવથી ભરેલું હતું તે હવે અશાંતિ, મુશ્કેલી પછી મુશ્કેલી અને તણાવ પછી તણાવથી ભરેલું છે. બાળકો પર અસર થઈ રહી છે અને સંબંધોમાં તણાવ છે. ઘરનું વાતાવરણ ભારે થઈ ગયું છે. તુલા રાશિના લોકો સ્વાભાવિક રીતે જ તેમના ઘરમાં શાંતિ અને ખુશી ઝંખે છે. તેઓ સંબંધોમાં મીઠાશ ઈચ્છે છે. અને જ્યારે આ છીનવાઈ જાય છે ત્યારે સમજો કે તે તાંત્રિક બંધનનો સૌથી ઊંડો સંકેત છે. જ્યારે કોઈ કાળા જાદુથી પ્રભાવિત થાય છે ત્યારે ઘર સૌથી પહેલા તૂટી જાય છે. સંબંધો સૌથી પહેલા તૂટે છે. વાતાવરણ સૌથી પહેલા બગડે છે. ત્રીજો સંકેત રાત્રે મુશ્કેલી છે. જો તે થાય તો પણ વિચિત્ર સપના તમને સતાવે છે. મન અશાંત રહે છે. ગેરવાજબી ભય ઉત્પન્ન થાય છે. તમારી આસપાસ નકારાત્મકતા અનુભવાય છે. ક્યારેક એવું લાગે છે કે કોઈ તમને જોઈ રહ્યું છે. તમને અંધારાનો ડર લાગે છે. જ્યારે તમે એકલા હોવ છો ત્યારે તમને એક વિચિત્ર લાગણી થાય છે. નકારાત્મક વિચારો તમારા મનમાં પ્રવેશ કરે છે. જીવવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. આ બધા એક જ અદૃશ્ય જાળના સંકેતો છે. તે તમારી કલ્પના નથી. આ બે દુશ્મનો દ્વારા તમારા પર છોડવામાં આવેલી નકારાત્મક શક્તિઓ છે. તેમને અવગણશો નહીં. મિત્રો, હર હર મહાદેવ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે સૌથી મોટો ખુલાસો થવાનો છે. જે રહસ્ય તમને વર્ષોથી શાંતિથી જીવવાથી રોકી રહ્યું છે તે આજે ખુલવા જઈ રહ્યું છે. પરંતુ થોડી રાહ જુઓ કારણ કે આ મહાન સંકટની ઊંડાઈને સંપૂર્ણપણે સમજવી મહત્વપૂર્ણ છે. આ મહાન સંકટ તમારા અંગત જીવન સુધી અટકશે નહીં. તે તમારા પરિવાર સુધી પહોંચશે. આ બે દેશદ્રોહી તમારા આખા પરિવારનો નાશ કરવા માંગે છે. તેઓ તમારા બાળકોનું ભવિષ્ય બગાડવા માંગે છે. તેઓ તમારા ઘરમાંથી ખુશીઓ ચોરી કરવા માંગે છે. તેઓ સંબંધોને ઝેરી બનાવવા માંગે છે. તેથી જ હવે જાગો. આ તમારી છેલ્લી તક છે. છેલ્લી તક. સાવચેત રહો. જો તમે હમણાં નહીં જાગો તો ખૂબ મોડું થઈ જશે. અત્યાર સુધી જે કંઈ બન્યું છે તેના વિશે વિચારો. તમને નોકરી કેમ મળી નથી? તમારો વ્યવસાય કેમ ખીલ્યો નથી? તમારા પૈસા કેમ ટકી શક્યા નથી?
તમને બીમારીઓ કેમ થઈ છે? તમારા પરિવારમાં અશાંતિ કેમ છે? દરેક રસ્તો કેમ બંધ થઈ ગયો છે?